हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जवाहर, जय आदिवासी मित्रों। આપણે બ્લોગ શરૂ કરી દીધો છે સવારમાં મસ્ત મજાનો ફ્રેશ થઈ અને જમવા પણ બનાવી નાખ્યું, જમી પણ લીધું। હવે આપણે અહીંયા પોતા મારવા આવ્યા છે। અસીમ બહારનું ધોઈ નાખ્યું, મારે મારી રૂમમાં પોતા કરવાના છે। हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय जोहार, जय आदिवासी। तो આપણે છે ને આ વાઇપર મારવાનું કામ કરીએ છીએ। આવો પાણી તો ભરાય નથી। पंखा तो जो मित्र ऊपर पंखा केवा फरे 1 2 3 4 5 ने 100 ने आ बाजू बंद, 7 8 पंखा से 12 એટલા બાંધેલા છે पंखा। तो मित्रों अपना घर में तो एक पंखो नहीं हो, अँ तो 8 8 10 10 पंखा बांधा है ने। अँ 10 10 8 8 पंखा बांधा से अपने घरे एक पंखो नहीं हो, नहीं अपने गर्मी में पण होवू पड़े होय, पण एक आज पंखो होय का तो 2 होय 1 2 होय, बहु नहीं होय, बधा माणसने नहीं पूरुं थाय। जो केवुं बधुं छे अहींया जो। तो आपणे पोता मारवानुं छे मित्रों, पोता मारवा આપણે આવેલા છે, પોતા મારવાના રોજ। જો આમ તો સાપ જ છે પણ તોય મારવું પડે, ઠંડુ લાગવું જોઈએ। એમ તો પોતા આમ ચોખ્ખું હોય તો પોતા મારે ને પછી ઠંડક સારી લાગે, તો પોતા મારવા પડે। ને આ બાજુ તો આપણે કાલ ચોખ્ખું કરી નાખેલું એટલે પછી ચોખ્ખું છે। અરે રે રે રે, જાંબુડાની ડાળ ભાંગી ગઈ। आखी डाड़ भांगी गई से जांबू। जो मित्रों जांबुड़ा ने हाँ ना लोड़ आयो जे भांगी गई। जांबुड़ा हो नहीं एटला बधा तो या आम तो जांबू से पण आम पान वधार से एटले भागी जाए। पायका पेला तो भागी भागी नीचे पड़ी जाए। हूँ जांबुड़ा डाड़ो कई काम में नहीं आवाना। कनी माही आखी डाड़ पड़ी गई, हवे हूँ काम आवे। जो કેટલા બધા બગેડા, કોનું છોકરું લઈને ફળે? હે મજૂરનું છોકરું છે, માહી લઈને ફરે। દિવાલ કરવા આવેલા છે ને વંડી કરવા, એનું છોકરું છે। જો મિત્રો બપોરવા થઈ ગયો અને આપણે આવી ગયા સાફ સફાઈ કરી ઘરે। અશ્વિન હાટું મફળી ચેકી, જો શનિવાર છે તો ચા બનાવીને પીવડાવી દીધો અને હવે આપણે સિંગ ચેકી દીધી, તો મસ્ત ચેકાઈ ગઈ છે। ચોટે ચોટે મોઢામાં નહીં નાખતી, ઉતારી લઉં નીચે। ચાલ ફોનચીથી ઉતાર લઈએ આપણે નીચે। હવે ચેકાઈ ગયા, હવે તો નાવા ગયા છે, કામ કરતા હતા એટલે નાવાની વારી હમણાં આવી, બપોરિયામાં આવી નાવાની વારી। આપણે બધું સાફ કરીને બપોર આવી ગયો છે મિત્રો, અને પાણી ચાલે છે વાળે, તો આપણે પાણી જોવા જવાનું છે। હવે પાણી જોવા જઈએ। મશીન બધું ટ્રેક્ટર હાંકતા હતા એટલે એને નાવાની વારી હમણાં આવી। તો ચાલો મિત્રો આપણે કન્ટિન્યુ રહેજો બ્લોકમાં અને જઈએ વાડીમાં। જો મિત્રો આ બધું આપણે વંડી કરવા વાળા આવેલા છે ને એમનો બધો સામાન પડ્યો છે। અહીંયા બધું રહે છે, અહીંયા રાંધે છે, એવું બધું કરે છે। અને આપણે જાંબુડા પાયકા છે ઉપર, તમને દેખાડું। જો થોડા થોડા પાકી ગયા જાંબુડા, આછા આછા, હજી બહુ નથી પાકેલા, કોક છે, નીચે નીચે પાયકા છે। તો અહીંયા બધું રાંધે છે, જો ચા બા બધું બનાવે। અને આપણે મહેમાન આવવાના છે તો બધું મસ્ત સફાઈ કરી નાખ્યું અને સ્વિમિંગ પૂલ ભરાય છે આમ ટાંકો, તો હમણાં આવી જાય થોડીક વારમાં અને પાણી ચાલશે ફિનાલ। તો આપણે પાણી જોવા જઈએ છીએ વાડીમાં। જો આપણે આવી ગયા છે વાડીમાં, જો બધું હૂકું હૂકું છે, કાંઈ લીલું લીલું નથી વાડીમાં।
થોડું ઘણું વાવ્યું છે ને બકાલું ઉગતું નથી. વાવી થાકી ગયા મિત્રો. શું કરવું કહો? જો આ પાણી આવે ને ખતરનાક પાણી આવે, બધા ચારામાં આવે, બધા કેરામાં ફૂટી ગયું છે એટલે બધે આવે. હું તો ફોડીને જતી રહેલી ઘરે. અને આપણે મંગ છે આ બાજુ, સિંગો લાગી ગયેલી હશે. તડકાના દેખાય એની જો થોડી સિંગ છે, બહુ નહીં સારા છે, બહુ સારા નથી, ઓછી સિંગ છે. મસી બહુ પડી ગયેલી ને ઓલી કારી મસી, એટલે બહુ સારા નથી એવું છે. તો આપણે પાણી ઓલી બાજુ જવું પડે, કંઈક ફૂટી ગયેલું છે એવું લાગે મિત્રો. તો આપણે જોવા જઈએ ઠેઠ આમ વાલ છે ને એ બાજુ. તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં. જો મિત્રો પાણી બધું આમ ફૂટીને જાય છે, બધું આ બાજુ બધે બાજુ જાય, ચોળીમાં જાય, રીંગણીમાં જાય, પછી આપણે ભીંડો ચોઈપો છે ને એમાં જાય એવું છે. જો આ ફૂટી ગયેલું છે, બાંધે ને ફૂટી જાય. એકવાર હું બાંધું, અશ્વિન બાંધું તો એ ફૂટી જાય. હરકા પારા પલરતા નહીં, થોડું એમાં જાય. જો ઉપર બી હોય અને પછી હરકો પારો ન પલરે એટલે બી નહીં ઉગે એવું થાય. તો ચાલો મિત્રો આપણે આને નાકું બાંધી દઈએ. જો મિત્રો આપણે છે ને બાંધી દીધું છે, માંડ બાંધ્યું નાકું. અહીંયા તો નહીં બાંધ્યું, તો ભીંડામાં આપણે રહે હવે થોડું હેસથી પરડી જાય. અને છોકરીઓ જાંબુડા પાડે છે. માહીને માં વાહે આવ્યો, મારી વાહે જો નાઈ બેન ફ્રેશ થઈને આવ્યો છે. અંદર કપડામાં નહીં નાખતી જાંબુ, ડાઘ પડી જાય. જાંબુડાના ડાઘ તરત ખરાબ થઈ જાય કપડાં. હવે જાંબુડા પાકે છે, કપડાં બહુ બગાડે છોકરાઓ. તો ચાલો મિત્રો આપણે હવે ઘરે જઈએ. વાર દીધું પાણી જોવામાં જાય રીંગણીમાં. જઈએ તો બપોર પછી ચા પાણી કરી લીધા ને હવે વાડીમાં આટો મારવા નીકળીએ. કેવું છે બધું જોઈ આવીએ. જો કેરી આપણી પાકવાદ આવી છે, હવે મોટી બધી થઈ ગયેલી છે. જો ઘણી મોટી થઈ ગઈ, હવે તદ્દન તૈયારી છે. હવે થોડોક ટાઈમ થાય ને એટલે પાકી જાય. 20 દિવસ પછી કેરી છે ને ખાવા મળી જાય એવું છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. ને અહીંયા હાક છે, જો હોરી આ જે છે ને એ હાક છે, એને આપણે ઉતારવી છે. આપણને હાક મળી ગઈ પાકેલી કેરી ઉપરથી. તો હવે છે ને વેદાંશને લેવા બોલાવું ને આપી દઉં. જો મસ્ત પાકી ગઈ. હવે આપણી બધી કેરી પાકવા જ માંડી છે. આ થોડાક દીમાં આ પાકી જાય મિત્રો. જો બધી કેવી થઈ ગઈ, દાનો પડી ગયો ને, લાલ થઈ ગયું ને. આ લાલ થઈ જાય ને, આ ટપકા જે કાળા દેખાય ને એ એટલે પાકી જાય મિત્રો. તો કેરી પાકી થઈ ગઈ એમ કહેવાય. તો વિડીયોમાં બન્યા રહેજો. વેદાંશ આવે ને એને આપી દઉં.